ઇન્સ્ટોલેશન ઓફ LibreOffice Suite પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું વિન્ડોઝ OS માં LibreOffice Suite કેવી રીતે સંસ્થાપિત કરવું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું વિન્ડોઝ 7, ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારી પસંદગીનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો LibreOffice Suite ના ઇન્સ્ટોલેશનના સાથે શરૂઆત કરીએ. પ્રથમ હું ફાયરફોક્સ વેબ બ્રાઉઝર ખોલીશ. એડ્રેસ બારમાં ટાઈપ કરો www.libreoffice.org/download અને એન્ટર દબાવો. આપણે તરત જ ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું. અહીં તમે LibreOffice Suite ને ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન જોઈ શકો છો. મૂળભૂત રીતે આપણા OS માટે નવીનતમ વર્ઝન અહીં દ્રશ્યમાન છે. મારા કિસ્સામાં હું વિન્ડોઝ OS પર રેકોર્ડિંગ કરી રહી છું, તો મને લિનક્સ માટે LibreOffice નું નવીનતમ વર્ઝન દેખાડશે. પણ આપણે આપણા OS ના વર્ઝન માટે ઉપયુક્ત સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકીએ છીએ. આપણે LibreOffice વર્ઝન કેવી રીતે બદલી કરીએ છીએ? ફક્ત ડાઉનલોડ બટનમાં તુરંત જ ઉપરવાળા લિંક ચેન્જ પર ક્લિક કરો. આપણે એક અન્ય પેજ પર રીડાયરેક્ટ કરાવાશે. અહીં આપણને અનેક OS માં અનેક ડાઉનલોડ વિકલ્પ જોઈ શકીએ છીએ. આપણે તેમાંથી એક આપણી પસંદગીના અનુસાર પસંદ કરીશું. અહીં આપણે જે સંસ્થાપન કરવા ઈચ્છીએ છીએ LibreOffice Suite નો તે વર્ઝન પણ પસંદ કરી શકીએ છીએ. હું વિન્ડોઝ પસંદ કરીશ. આ કરવા માટે આપણે એકવાર ફરીથી ડાઉનલોડ પેજ પર રીડાયરેક્ટ થશું. નોંધ લો કે LibreOffice અને OS ના ડિફોલ્ટ વર્ઝન હવે આપણા પસંદગીના અનુસાર છે. આગળ ડાઉનલોડ બટન પર ક્લિક કરો. આવું કરવા પર સેવ એએસ ડાયલોગ બોક્સ ખુલશે. સેવ બટન પર ક્લિક કરવાથી ડાઉનલોડ શરૂ થશે. આ અમુક સમય લેશે, જે તમારી ઇન્ટરનેટની ગતિ પર આધાર રાખે છે. જ્યારે ડાઉનલોડ સમાપ્ત થાય ત્યારે ડાઉનલોડ ફોલ્ડર પર જાઓ. LibreOffice સેટઅપ ફાઇલ પર ડબલ ક્લિક કરો. એક ડાયલોગ બોક્સ ખુલે છે જે પૂછે છે Do you want to run this file? રન બટન પર ક્લિક કરો. હવે ઇન્સ્ટોલેશન વિઝાર્ડ ખુલશે. જ્યારે પણ પૂછશે ત્યારે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. હવે આ પૂછશે કે ટિપિકલ અથવા કસ્ટમ સંસ્થાપનથી શું પસંદ કરશો. મૂળભૂત રીતે ટિપિકલ પસંદિત હોય છે. નેક્સ્ટ પર ક્લિક કરો. પછી ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો. સંસ્થાપન અમુક સમય લેશે. એક વખત સંસ્થાપન પતી જાય તો ફિનિશ બટન પર ક્લિક કરો. ચાલો હવે તપાસીએ કે LibreOffice વ્યવસ્થિત રીતે ઇન્સ્ટોલ થયું છે કે નહીં. સ્ટાર્ટ મેનુ પર જાઓ, ઓલ પ્રોગ્રામ્સ અને LibreOffice 4.4. તમે અનેક LibreOffice Suite કમ્પોનન્ટ જોઈ શકો છો, જેમ કે બેઝ, કેલ્ક, ડ્રો, ઇમ્પ્રેસ, મેથ અને રાઇટર. આ સૂચવે છે કે LibreOffice Suite તમારા વિન્ડોઝ સિસ્ટમ પર સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયું છે. આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા વિન્ડોઝ OS માં LibreOffice Suite કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલને એનએમઈઆઈસીટી MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.